નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને ધોરણ 10 સંસ્કૃત વિષયના વ્યાકરણના ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ પણ નાની નાની ટેસ્ટો આપી હતી. એ ટેસ્ટની અંદર ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો પૂછાતા હતા કે સમાસનો પ્રકાર ઓળખાવો. તો એ સમાસ કેવી રીતે હોય, સમાસની વ્યાખ્યા શું હોય, સમાસના પ્રકારો એટલે કે એના ઉદાહરણો કેવા હોય, એની આજે આપણે ચર્ચા કરીશું. તો આજનો આપણો વિષય છે સમાસ અને તેના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ સમાસ અને તેના પ્રકારો, એની વ્યાખ્યાઓ અને તેના ઉદાહરણો સાથે આપણે એની ચર્ચા કરીશું. તો સમાસ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સમાસ એટલે શું? તો કે બે કે બેથી વધારે શબ્દો પરસ્પર યોગ્ય વિભક્તિના સંબંધથી જોડાઈને નવા અર્થવાળા એક પદ કે સમસ્ત પદ તરીકેનું કાર્ય કરે તેને સમાસ કહે છે. ફરીવાર, સમાસ એટલે શું? તો કે બે કે બેથી વધારે શબ્દો પરસ્પર યોગ્ય વિભક્તિના સંબંધથી જોડાઈને નવા અર્થવાળા એક પદ કે સમસ્ત પદ તરીકેનું કાર્ય કરે તેને સમાસ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાસના જે પ્રકારો છે, મુખ્ય 4 પ્રકારો છે, પછી એના પેટા પ્રકારો પણ ઘણા બધા છે, પણ મુખ્ય 4 પ્રકારો છે. તો કે દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, અવ્યયી ભાવ સમાસ અને બહુવ્રીહી સમાસ. આ 4 સમાસોમાંથી પહેલો સમાસ આવે છે દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસ એટલે શું, દ્વંદ્વ સમાસ કેવી રીતે ઓળખાવી શકાય, એના ઉદાહરણો કેવા હોય, એની આપણે ચર્ચા કરીએ. તો ચાર્થે દ્વંદ્વ, ચાર્થે દ્વંદ્વ એટલે ચ અર્થે દ્વંદ્વ. તો ચ એટલે અને, અનેના અર્થમાં દ્વંદ્વ સમાસ બને છે. ચ એટલે અને. આ એક ઉભયપદ અને સર્વપદ પ્રધાન સમાસ છે. આ સમાસમાં આવતા બંને પદો ચ અને થી જોડવામાં આવે છે. એટલે કે જ્યારે બે પદો હોય, બે પદોને જ્યારે આપણે જુદા પાડીએ ત્યારે એને ચ વડે આપણે જુદા પાડીએ. ચ એટલે અને. દાખલા તરીકે આપણે એમ કહીએ કે રામ સીતા, તો રામ અને સીતા, એ રીતે અલગ અલગ બે પદો પાડવા માટે વચ્ચે ચનો પ્રયોગ કરવામાં આવે છે. તો એના ઉદાહરણો નીચે આપેલા છે, એ પણ આપણે જોઈએ કે રામ લક્ષ્મણો. જો બે છે એટલે બહુવચનમાં આપ્યું છે રામ લક્ષ્મણો, એ બંને ભાઈઓ છે એટલે એને દ્વિવચનમાં આપેલું છે. તો રામ લક્ષ્મણો, તો રામઃ ચ લક્ષ્મણઃ ચ, રામઃ ચ લક્ષ્મણઃ ચ, તો રામ અને લક્ષ્મણ. એનું બીજું ઉદાહરણ આવે છે મિત્રો હસ્તપાદમ. હસ્તપાદમ એટલે હાથ અને પગ, પણ આપણા હાથ અને પગ કેટલા હોય છે? બબે હોય છે. તો એને દ્વિવચનની અંદર મૂકવામાં આવે, જ્યારે સંધિ છોડવામાં આવે ત્યારે હસ્તો ચ પાદો ચ, બે હાથ અને બે પગ. હસ્તો ચ પાદો ચ, બે હાથ અને પગ. પિતરો, ત્યાર પછીનું ઉદાહરણ આવે છે પિતરો. પિતરો એટલે એનું આપણે જ્યારે સંધિ સમાસનો વિગ્રહ કરીએ, દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરીએ ત્યારે માતા ચ પિતા ચ, માતા અને પિતા. તો જે સમાસની અંદર ચ વડે જેનો વિગ્રહ કરવામાં આવે તેને આપણે દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે, જેના આપણે ઉદાહરણો પણ જોયા છે. વિદ્યાર્થી મિત્રો, તેનો બીજો પ્રકાર આવે છે તત્પુરુષ સમાસ. તો આપણે એને જોઈએ, તત્પુરુષ સમાસને. તો તત્પુરુષ સમાસ એટલે શું અને તેના ઉદાહરણો ક્યાં ક્યાં હોઈ શકે એની પણ આપણે ચર્ચા કરીએ. બે અથવા બેથી વધારે પદો જુદી જુદી વિભક્તિઓથી જોડાઈને, બે અથવા બેથી વધારે પદો જુદી જુદી વિભક્તિઓથી જોડાઈને એક સમસ્ત પદ બને છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે. આ સમાસમાં બીજું પદ ઉત્તરપદ પ્રધાન હોય છે. આ સમાસના બંને પદો દ્વિતીયાથી સપ્તમી સુધીની વિભક્તિથી જોડાયેલા હોય છે. તો આ સમાસમાં બીજું પદ એટલે ત્યાર પછીનું, બીજું પદ એટલે ઉત્તરપદ, ઉત્તરપદ એટલે ત્યાર પછીનું, એ પ્રધાન હોય છે, પ્રધાન એટલે મુખ્ય હોય છે. અને આ સમાસના બંને પદો દ્વિતીયાથી સપ્તમી સુધીની વિભક્તિથી જોડાયેલા હોય છે. એટલે કે બીજી વિભક્તિથી સાતમી વિભક્તિ સુધી આ તત્પુરુષ સમાસના પદો છે એ જોડાયેલા હોય છે. તો એના આપણે ઉદાહરણ જોઈએ તો કે કૃષ્ણાશ્રિત, કૃષ્ણાશ્રિત. તો કૃષ્ણમ પ્લસ એટલે કે કૃષ્ણમ આશ્રિત, કૃષ્ણની આશ્રય. વિદ્યાવિહીન, વિદ્યાવિહીન, તો વિદ્યાથી વિહીન, ત્રીજી વિભક્તિ વિદ્યાથી વિહીન. લોકહિતમ, લોકેભ્ય હિતમ, લોકોના હિત માટે એટલે કે લોકોનું જે હિત થાય એના માટે, તો કે લોકેભ્ય હિતમ. ભયમુક્તમ, ભયાત મુક્ત, ભયાત મુક્ત, ભયથી મુક્ત.
રાજપુરુષ, રાગનો પુરુષ, રાગનો એટલે રાજનો, રાજનો એટલે રજવાડાનો, તો કે રાજનો પુરુષ. અને પુરુષોત્તમ, પુરુષે શું ઉત્તમ, પુરુષોમાં જે ઉત્તમ છે તેને આપણે પુરુષોત્તમ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બીજી વિભક્તિથી સાતમી વિભક્તિ સુધીના 6 ઉદાહરણો ત્યાં આપેલા છે. 6 ઉદાહરણો પ્રમાણે તત્પુરુષ સમાસ બનતો હોય છે. હવે તત્પુરુષ સમાસના અલગ અલગ પેટા પ્રકારો આવે છે. એમાંનો એક છે નજ તત્પુરુષ સમાસ. હવે નજ તત્પુરુષ એટલે એના ઉપરથી જ આપણે ખબર પડી જાય કે નજ એટલે નથીના અર્થમાં છે, ન થવાના અર્થમાં છે, અથવા નકારના અર્થમાં છે, એવું આપણે કહી શકીએ છીએ. તો નજ તત્પુરુષ સમાસ એને આપણે જોઈએ અને એના ઉદાહરણ પણ જોઈએ. તો નજ તત્પુરુષ સમાસ એટલે કે જે સમાસનું પૂર્વપદ, પૂર્વ એટલે પહેલું, જે સમાસનું પૂર્વપદ નજ એટલે કે નિષેધવાચક, નકારના અર્થમાં વપરાયું હોય તે સમાસને નજ તત્પુરુષ સમાસ કહે છે. તો જે સમાસનું પહેલું પદ, પૂર્વપદ એટલે પહેલું પદ, નજ, નજ એટલે નકાર, નિષેધવાચક, તો નિષેધવાચક અથવા તો નકારના અર્થમાં વપરાયું હોય તે સમાસને આપણે નજ તત્પુરુષ સમાસ કહે છે. દાખલા તરીકે અસત્યમ, અસત્યમ, તો ન સત્યમ, સત્ય નથી તેવું. તો પેલું પદ આવે જે અ છે નકારના અર્થમાં, એટલે કે ન સત્યમ. તો જે નિષેધવાચક કે નકારના અર્થમાં વપરાતું હોય તેને આપણે નજ તત્પુરુષ સમાસ કહીએ છીએ. ત્યાર પછી તત્પુરુષ સમાસનો બીજો પ્રકાર આવે છે ઉપપદ તત્પુરુષ સમાસ. જે સમાસનું પૂર્વપદ કોઈ નામ કે અવયવનું બનેલું હોય તેને ઉત્તરપદ ધાતુ અથવા કોઈ ક્રિયાપદનું બનેલું હોય તેને ઉપપદ તત્પુરુષ સમાસ કહે છે. ફરીવાર આપણે એને જોઈએ કે જે સમાસનું પૂર્વપદ એટલે પહેલું પદ કોઈ નામ કે અવ્યયનું બનેલું હોય અને ઉત્તરપદ ધાતુ અથવા ક્રિયાપદનું બનેલું હોય તેને ઉપપદ તત્પુરુષ સમાસ કહે છે. એટલે પહેલું પદ છે એ અવયવનું હોય અને ત્યાર પછીનું પદ છે એ કોઈ ધાતુ અથવા તો ક્રિયાપદનું બનેલું હોય ત્યારે આપણે એને ઉપપદ સમાસ કહીએ છીએ. તો એના ઉદાહરણો જોઈએ. ગૃહસ્થ, તો ગૃહે તિષ્ઠતિ ઇતિ, જે ઘરમાં રહે છે તે. ગૃહસ્થ એટલે ગૃહે તિષ્ઠતિ ઇતિ. અગ્રજ, તો અગ્રે જાયતે ઇતિ, અગ્રે એટલે આગળ, જાયતે એટલે જન્મેલું, ઇતિ એટલે આગળ જે જન્મેલું છે તે, તો અગ્રજ. ત્યાર પછીનો મિત્રો તત્પુરુષ સમાસનો ત્રીજો પેટા પ્રકાર આવે છે પ્રાદિ તત્પુરુષ સમાસ. જે સમાસનું પૂર્વપદ પ્ર, રા આદિ ઉપસર્ગનું બનેલું હોય તેને પ્રાદિ તત્પુરુષ સમાસ કહે છે. જે સમાસનું પૂર્વપદ એટલે પહેલું પદ પ્ર અથવા તો રા, પ્રા અથવા તો રા પણ કહી શકાય, એનું બનેલું હોય ત્યારે તેને આપણે પ્રાદિ તત્પુરુષ સમાસ કહીએ છીએ. દાખલા તરીકે પ્રાચાર્ય, પ્રકૃષ્ટ, આચાર્ય, તો પ્રા અથવા રા એવા શબ્દોથી જ્યારે બનેલું હોય ત્યારે આપણે એને પ્રાદિ તત્પુરુષ સમાસ કહીએ છીએ. ત્યાર પછીનો ચોથો પ્રકાર આવે છે એ છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ, જે સમાસનો પહેલો અક્ષર સંખ્યાવાચક હોય તેને દ્વિગુ સમાસ કહે છે. જે સમાસ હોય, સમાસનો પહેલો અક્ષર જે સંખ્યાવાચક હોય, સંખ્યા દર્શાવતો હોય ત્યારે આપણે તેને દ્વિગુ સમાસ કહીએ છીએ. દાખલા તરીકે નવરાત્રમ, રાત્રમ એટલે રાત્રિઓ, પણ કેટલી, તો કે 9, તો નવા નામ રાત્રાણ્યમ સમાહાર, 9 પ્રકારની રાત્રિઓ એટલે નવરાત્રમ. નવરાત્રમ એટલે 9 છે એ સંખ્યાવાચક બતાવે છે એટલે રાત્રમ છે એ પાછળનું પદ છે. તો નવરાત્રમ તો નવા નામ રાત્રિનામ સમાહાર, 9 રાત્રિઓનો સમૂહ. તો મિત્રો ત્યાર પછીનું પાંચમું એટલે કે એનો પેટા પ્રકાર આવે છે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ, જુદા જુદા અર્થવાળા જો બે શબ્દો સાથે મળીને એક અર્થ વ્યક્ત કરે તેને કર્મધારય સમાસ કહે છે. આ સમાસના બંને પદો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય છે. તો કવિ કહે છે કે જુદા જુદા અર્થવાળા બે શબ્દો સાથે મળીને એક અર્થ વ્યક્ત કરે તેને કર્મધારય સમાસ કહે છે. બે શબ્દો અલગ અલગ હોય પણ એક ભેગા મળી અને કોઈ એક અર્થ માટે, કોઈ એક વ્યક્તિના અર્થ માટે જ્યારે વપરાતા હોય ત્યારે તેને કર્મધારય સમાસ કહે છે. આ સમાસના બંને પદો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય છે. તો એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે પિતાંબરમ, પિતાંબરમ, પિતમ અંબરમ, પિતમ એટલે પીળું, અંબરમ એટલે વસ્ત્ર, તો પિતાંબરમ પીળું વસ્ત્ર. તો પીળું વસ્ત્ર જે કોઈ ત્રીજી વ્યક્તિના ઉપયોગમાં લેવામાં આવ્યું છે. પિતાંબર કોણ ધારણ કરે, તો કે ભગવાન કૃષ્ણ છે પોતાના શરીર ઉપર પિતાંબર ધારણ કરે છે, માટે એને આપણે
બંને શબ્દો ભેગા મળી અને કોઈ ત્રીજી વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાની માટે આપણે એને કર્મધારય સમાસ કહીએ છીએ. ઘનશ્યામ, ઘન ઇવ શ્યામ, ઘનશ્યામ એટલે કાળા રંગનું જે છે તે, એકદમ ઘનઘોર એવા કાળા રંગના જે છે તે પણ ભગવાન કૃષ્ણ માટે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવી રીતે બે અલગ અલગ શબ્દો જ્યારે ભેગા મળી અને એક અર્થ વ્યક્ત કરતા હોય ત્યારે આપણે તેને કર્મધારય સમાસ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે સમાસનો ત્રીજો પ્રકાર આવે છે, એ છે અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ સમાસ, તો એની આપણે વ્યાખ્યા અને એના ઉદાહરણો પણ જોઈએ. તો જે સમાસનું પૂર્વપદ અવયવનું બનેલું હોય તેને અવ્યયી ભાવ સમાસ કહે છે. જે સમાસનું પૂર્વપદ એટલે પહેલું પદ અવ્યયનું બનેલું હોય તેને અવ્યયી ભાવ સમાસ કહે છે. આ પૂર્વપદ પ્રધાન સમાસ છે. આ આખો સમાસ જે કેવો છે, પૂર્વપદ એટલે પહેલા પદ ઉપર જ બધો ભાર હોય છે, એટલે પૂર્વપદ પ્રધાન સમાસ છે. આખો સમાસ અવયવ તરીકે વપરાય છે. આખો સમાસ જે અવયવ તરીકે વપરાતો હોય છે. હવે એના ઉદાહરણો જોઈએ મિત્રો. તો કે પ્રતિદિનમ, પ્રતિદિનમ, તો દિને દિને ઇતિ, પ્રતિદિનમ એટલે આપણે કહીએ ને દરરોજ, દિને દિને ઇતિ એટલે દરરોજ, હંમેશા, કાયમ. તો પ્રતિદિનમ, દિને દિને ઇતિ. સાદરમ, તો કે આદરેણ સહ યથા સ્યાત તથા. સાદરમ એટલે આદરેણ સહ યથા સ્યાત તથા, આદર સાથે જે કરવામાં આવેલું કાર્ય જે તે, એટલે આખો સમાસ જે એ એક જ વસ્તુ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે. હજુ આપણે ત્યાં એક એનું ઉદાહરણ જ લઈએ છીએ કે યથાશક્તિ, અવ્યયી ભાવનું જ લઈએ છીએ. યથાશક્તિ, તો શક્તિમ અનતિ ક્રમ્ય યથા સ્યાત તથા. તમારી શક્તિનું અનતિક્રમ્ય એટલે અનતિ એટલે તમે એનું વધારે પડતું બગાડ ન કરો એ પ્રમાણે, એટલે યથાશક્તિ તમારામાં શક્તિ હોય તે પ્રમાણેનું કાર્ય કરો, એને આપણે યથાશક્તિ કહીએ છીએ. તો યથાશક્તિ, તો કે શક્તિમ અનતિક્રમ્ય યથા સ્યાત તથા, તમારી શક્તિ મુજબ, શક્તિ પ્રમાણે. અને ચોથો જે આપણો સમાસ, જે સમાસનો પ્રકાર એ આવે છે બહુવ્રીહી સમાસ. તો જે સમાસના બંને પદો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાઈને ત્રીજા પદના વિશેષણ તરીકે કાર્ય કરે તેને બહુવ્રીહી સમાસ કહે છે. જે સમાસના બંને પદો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાય છે, ભેગા બને છે, અને કોઈ ત્રીજા પદના વિશેષણ તરીકે કાર્ય કરે છે તેને બહુવ્રીહી સમાસ કહે છે. દાખલા તરીકે મૂઢમતી, મૂઢામતી યસ્ય સહ, જેની મતિ, મતિ એટલે બુદ્ધિ, મૂઢા એટલે જેની બુદ્ધિ છે એ મૂઢ પ્રકારની છે, એટલે મૂર્ખ પ્રકારની છે તેવો માણસ, એટલે કોઈ ત્રીજો વ્યક્તિ છે. તો જે આમાં કીધું ને કે ત્રીજા પદના વિશેષણ તરીકે કાર્ય કરે છે. મૂઢમતી, મૂઢામતી યસ્ય સહ, જેની બુદ્ધિ, જેની મતિ મૂઢ પ્રકારની છે તેવા પ્રકારનો ત્રીજો કોઈ માણસ. ચક્ર પાણી, ચક્ર પાણી, તો ચક્રમ પાણો યસ્ય સહ, જેના હાથમાં ચક્ર ધારણ કરેલું છે તેવા તે, એટલે કોઈ ત્રીજી વ્યક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલું છે. ચક્રમ પાણો યસ્ય સહ, જેના બંને હાથમાં ચક્ર છે અથવા ચક્ર ધારણ કરેલું છે એવા તે, એટલે કોઈ ત્રીજી વ્યક્તિ માટે આખું પદ છે ઉપયોગમાં લેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે સમાસના બંને પદો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાઈને ત્રીજા પદના વિશેષણ તરીકે કાર્ય કરે તેને બહુવ્રીહી સમાસ કહે છે. દાખલા તરીકે મૂઢમતી અને ચક્ર પાણી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણા સમાસના પ્રકારો અને તેના ઉદાહરણો આપણે સમજ્યા છીએ. હવે તમારે ત્યાં સ્ક્રીન ઉપર દેખાય છે ત્યાં અલગ અલગ પ્રકારના દરેક સમાસના ઉદાહરણો આપેલા છે, અને સાથે સાથે એ ઉદાહરણો લખજો. અને હજુ પણ એના જે ફોટા જે મેં પાડેલા છે ફોટા પણ હું તમને સેન્ડ કરીશ. કદાચ આમાં તમને ન લખી શકાય, દેખાય નહીં, તો એ ફોટામાંથી જોઈને પણ તમે લખી શકો છો. એટલે બધા ઉદાહરણો તમારી બુકની અંદર લખજો, સમાસ લખજો, સમાસના વ્યાખ્યા લખજો, એના ઉદાહરણો લખજો અને બરાબર એને સમજવાનો પ્રયત્ન કરજો. અસ્તુ.